સમગ્ર ભારતમાં અત્યારે રામ ભક્તિમાં લીન બન્યું છે. સૌ કોઈ 22 જાન્યુઆરીની અતુરપૂર્વક રાહ જોઈ રહ્યું છે. ત્યારે રાજકોટમાં સૌ કોઈ અલગ અલગ રીતે ઉજવણી કરી રહ્યું છે. કોઈ અયોધ્યા મંદિરના નખ પર કંડાળી રહ્યું છે તો કોઈ દિવાલ પર. આમ અલગ અલગ રીતે લોકો ઉજવણી કરી રહ્યું છે. ત્યારે રાજકોટના એક સોની વેપારી દ્વારા સોનાની વીંટીમાં ભગવાન શ્રી રામનું મંદિર બનાવવામાં આવ્યું છે, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેવી રીતે અયોધ્યા મંદિર બની રહ્યું છે, તેવું જ મંદિર આ સોનાની વીંટીમાં કંડાળવામાં આવ્યું છે. આ વીંટીમાં અયોધ્યા મંદિર જેટલા જ શિખર અને સ્તંભ બનાવવામાં આવ્યા છે. આ વીંટી બનાવવા માટે કારીગરોને 1 અઠવાડિયા જેટલો સમય લાગ્યો હતો. આ વીંટી 3 કારીગરોની મહેનત દ્વારા બનાવવામાં આવ્યું છે. આ રિંગ 18 કેરેટમાં તૈયાર કરવામાં આવી છે. સાથે જ સોનાના વેપારી દ્વારા સિલ્વરનું પણ મોલ્ડ બનાવવામાં આવશે, જે અંદાજે 100 ગ્રામ આસપાસનું હશે. જ્યારે સોનાની રિંગ 35 ગ્રામ આસપાસ બનશે. આ રિંગની કિંમત 2 થી 2.5 લાખ રૂપિયા બનશે. જે રીતે આ મંદિરનું શિખરની હાઇટ અને સ્થળ છે, તે પ્રકારે જ આ વીંટીમાં તેનો કંડાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આપણી આંગળી પર આ મંદિર રહી શકે તે પ્રકારે આ વીંટીને તૈયાર કરવામાં આવી છે. વીંટી બનાવતા 3 કારીગરોની મહેનત દ્વારા આ વીંટી બનાવવાના 10 કલાક જેટલો સમય લાગે છે. કસ્ટમર પણ આ વીંટીને 22 જાન્યુઆરીએ પૂજા વિધિ કરીને ધારણ કરશે. દિવ્યેશ પાટડિયા, જ્વેલરી ક્લસ્ટર ફેડરેશન રાજકોટ, જે કોમન ફેસિલિટી સેન્ટર છે, આની અંદર અયોધ્યા મંદિરની યાદી અને બધાને કાયમ માટે યાદી રહે એના માટે એક ખાસ સોનાની રિંગનું અમે નિર્માણ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. અને જે મંદિરની શિલ્પ સ્થાપત્ય છે એ જ સોમપુરા કારીગરોએ કરેલી છે. એ જ ટાઈપની અમે ડિઝાઇન એક નાની એવી રિંગમાં 35 mm આસપાસમાં બનાવી રહ્યા છીએ. 35 ગ્રામથી 40 ગ્રામ આસપાસની રિંગ થવાની કોશિશ છે અને 2 લાખથી 2.5 લાખ રૂપિયા સુધીની આની કિંમત થઈ શકે એમ છે. અને જે કારીગરો મંદિરની ડિઝાઇન કરી રહ્યા છે એ જ ડિઝાઇન ઉપર અમે આખું મોલ્ડ બનાવી અને કેટ ડિઝાઇન કરી અને તૈયાર કરી રહ્યા છીએ. આમાં 4 થી 5 કારીગરો કેટ ડિઝાઇનિંગમાં એકબીજાનો સાથ આપીને કામ કરી રહ્યા હતા. અને બાકી કાસ્ટિંગ ડિઝાઇન અને મેન્યુફેક્ચરની અંદર 2 થી 3 કારીગરોનું કામ થઈ રહ્યું છે. 10 થી 12 દિવસમાં રિંગ તૈયાર થવાની કોશિશ હતી અને 16-17 તારીખ આસપાસ અમારી આ રિંગ તૈયાર થઈ જશે.